ડોશી તું ખટકો રાખીને કોમ કરી નાખ ફટાફટ. હવાની ઉઠી તો કશું કોમ પતાવી નહીં હજુ. આપણો હપ્તા વાળો ઘેર આવીને ઉભો થઈ જાય પછી હા તું આય હું જાઉં છું. એક ખટકો રાખીને ફટાફટ આવજે પાછી. બોલા સાહેબ. ટીનાભાઈ નું એવું ખાતો ને તમે તારા આવશો તો તારા તો જોવા જ નહીં મળી ને હાલ ઉભા પહેરીને આવો તો હાથમાં જ નહીં આવું કોઈ તારો કેમ કે હમણાં જ દેખાવા નહીં દેતા ને રહ્યા તો ચી વખત આવો ને ચી વખત જતા રહી. અત્યારે મચ્છી ચોકને ત્યાં અત્યારે જો હું બતાવું આ રસ્તો પાછળ એ સીધા એના જો ખેતરમાં હશે એના ટીંભાની ઘેરથી બે એવું છે એમ? ઓવા નકર તમે હાલ ઉભા પહેરીને આવો તો હાથમાં તો કદી નહીં આવું. હમણાં જ દેખાવા નહીં દેતા ને અમે બાજુમાં રહીએ ને અમારે ઉઠતા તો શીખે બે જણા ચી વખત અત્યારે ખેતરો મળશે કે નહીં મળે? હા ખેતરમાં મળશે. કશો વાંધો નહીં એનો. હવે જોઈએ ને ખેતર. હા ખેતર પાછા થઈને જતા હોય સીધા રસ્તા નાકામ જ છે. કશો વાંધો નહીં એનો. મળીએ. હું કહું સાહેબ કા આ તાકાત ના હોય તો લોન શું કરવા લેતા છે? જો તાકાત ના હોય ને તાન તો લોન લીધી હોય નકર ઉલે લોન લઈ. એ વાત સાચી પણ ભરવા તો પડે કે. ભરવા તો પડે. કશો વાંધો નહીં. ના ભરી તો કાર્યવાહી કાયદેસર ની થશે. હા એ તો થાય તો પછી પછી છોડ દેવાનું પછી. અને આ ઘરને તારું એ તો મારો આ તો પત્રો. કશો વાંધો નહીં તો બધું થશે તો. હા આ કેટલા રહી અને મારી હારીને કીધું તું કે તું કોમ ગંડું પતાવીને ફટાફટ આય પેલો લોન વાળા આયા ભેગો છે. હું મારો જવાબ આલવાનો એ હમણાં મારી હારી આ તો લઈને આવે એવી સમય ખેતરમાં કોક હોય તો બૈરું એમ કે બહાર ગયા હી પણ ના આ તો જોડે રહીને બતાવશી ખેતરમાં કે ખેતરમાં ગયા છી. આવાના બુદ્ધિ તો સર નહીં લાગી રહે. હપ્તા ભરી ખુશ ના કરી ગયું. આ લગ્નમાં 2 લાખની લોન લીધી હજુ હપ્તા પૂરા થયા નહીં મારા. અને એને ખબર છે કે પેલો લોન વાળો તો ઘરમાં બહાર નીકળતી જ નહીં. લોન વાળો આવીને ઉભો રહેશે ને ઘર આગળ એટલે કે એ તો ખેતરમાં ગયા હી પહાડ લઈને આવશે બતાવવા લ્યો. એને કીધું તું ચાંદનું કેટલા રહી મને જોવું જ પડશે. અમારી હારીનો શું કહેવાનું કયો? આ મારું હારું ગોદરગરું ચોય દેખાતું નહીં. પેલો સાહેબ આયા ભેગો હોય ને અમારો ચોક હું ઝડપાઈ જઈએ ને તો હમણાં હાલ કોઈના પાસે મોઢું લઈને જાય જેવું નહીં માગે જેવું સહીને હમણાં ચો માગવા જાય ઉસીના પાસીના લે મને એના કરતાં ખેતરમાં જતો રહે દે એક વાર કો વખત તો આ ખેતરમાં કોઈ દમ સ નહીં કોઈ શેર આવે એવું સ નહીં. એક બાજુ ગોમવાળા લોહી પી જાય એક બાજુ બધા ખરેખર પપ્તા લોહી પી જાય ને શું કરવાનું ખરેખર કસોટી લીધી ભગવાને મારી. ગોમવાળા તો અને એમાં મારા ઉપર તો મરચું મેઠું વાટી રહ્યા છે ખરેખર. હાય આ ખેતરમાં આવ્યો પણ પગ એવા તૂટી હી પણ શું કરે હવે જવું છે તો ખરું ઘેર પણ પેલા લોન વાળા તો હમણાં હમણાં ભીટકાઈ જાય તો પાછા લે શેતર કા નામ लिया શેતર હાજીર. આ ખેતર બતાવી પેલા છોકરાએ. આ રિયત સાહેબ કીધું તો એમ કે નેડિયા ઉપર મારો ઓછો થાય તો નહીં. હા તો બચી ગયો. હો પેલા છોકરાએ કીધું વાત સાચી છે કે તમે આ સાદા ડ્રેસમાં તો છો ને તૈયાર થઈને તો નહીં આવો. કોક તો કરવું જ પડશે ઓન માટે. આનો કોઈ પ્લાન કરવો પડશે. નકારે હાથમાં તો નહીં જ આવી. કેટલી વખત બનાવીને નાહી જાય. કરવું તો કરવું હું ગોવિંદભાઈ આનું કોક તો કરવું જ પડશે. એનું શું કરશું સાહેબ? એ તો વિચારું છું હું. જો કોઈ પ્લાન દોરાવો. હા એ જ કહું. હા બસ આ રે આઈડિયા મને આ ગમ્યો. જ કરવો પડશે તો જ મેળ આવશે. નકર અરે હાથમાં નહીં આવી. બરોબર કશો વાંધો નહીં. હેરો હેરો કેટલા દાડા હાથમાં નહીં આવતા. આ તો હોય પાછા. બાઈક કટાડો. કલે પોલીસ દંડા માલે પોલીસ કોલી કલે પોલીસ દંડા માલે અહીંયા ઓ ગેલાભાઈ ભાઈ કહો યાર એટલે ગેલાભાઈ યાર તમને ઈ ગાયું હોય કપામાં અરે તમને ખબર નથી યાર પૂછ્યું રાજી બોલું પીન લાગી મને શું થયું કે આ તો પેલા વાઘના મોઢામાં છૂટીને આવ્યો હું વાત કર્યો હો તમને ખબર છે વાઘ વાળ પડે તો એટલે વાઘ એટલે પેલા લોન વાળા નહીં લોન વાળા લોહી પી ગયા યાર. એ શું કર્યું તે લોહી લીધી અને તમને ખબર નથી યાર ના હોય જો તો ખાવા પાણી ન
તે ખબર નહીં હું ખબર પડે પણ તારે તો જ ખબર કોઈ તે લોન લીધી હોય તો ખબર પડે ને ના આપણને લો મન નહીં હતા તાન એ તો જીને દુઃખ આવ્યું હોય ને અને લોનો લીધી હોય ને હા એને ખબર પડે તે ઓછી ગઈ હોય એ કરી ગયો અરે પણ પછી લોન લેવાની કોઈ અમન પેલી શોખ નતો થતો યાર અને હવે ના પડે તો પછી પોલીસ વાળા આવું જ એટલે પોલીસ વાળા નહીં લોન હા, વાળા નહીં, ફાઇનેન્સ આવી નહીં તો ભૂકાઈ નીકળી જાય તમારે એ મારી પાસે બજાજ ની છે યાર તો ભૂકાઈ નીકળી જાય તમારે યાર આ તો ઠેઠ ક્ષેત્રમાં આવી ગયા આપણે ગોમરા તો હમું તો ખરેખર મરચું ને મેઠું વાટી રહી મારા ઉપર તો યાર કહું મારી સોગન તે ગોળી ગયો યાર છોતરો વેરી નાખશે ને યાર આ ગોમવાળોએ બતાવ્યો ગોમવાળોએ કે હવે ક્ષેત્રમાં મળ્યો છે યાર ઘુમાય હું આવું છોકરીએ બતાવી જતા તો એવું હો પણ એને જોઈને જતું હોય ત્યાં નહીં યાર અમારી મજબૂરી હતી એટલે લીધી હતી લોન યાર તમને ખબર અરે એ તો કોઈ સાઈડ ના સમજે વાત કરો હોતે સાહેબ સમજી એવા હા અરે, અરે સમજી ગયો એ તો પહેલાંથી આલી દઈશું યાર મહિનાની બીજું શું થાય પણ તમે સમજાવો તો સારું કહો એ તો હું આવી ખરું ને બે શબ્દ કહે નહીં યાર બીજું થાય જો મારા બાજુ કોઈ છે નહીં આખું કશું. ગોમ એક બાજુ મને એકલા જ પાડ્યો હો તમે તમે મારા બાજુ રજ્યો યાર કશો વાંધો નહીં હાલો સમજો હાલે હેડો હા આજ નહીં હંતા વાત નહીં થઈ યાર રોઈ ગયો પાછા દોરે રહી પાછા ધોકા ના ખવડાવતા મને તો બધું થઈ પછી યાર વાત મોહ કરું પેલા બોલો નહીં યાર તમે જોઈ યાર હું જાઉં તો હું એ રહું કારણ કે પેલા પાછા લોહી પીસી મારું અને પાછું કહેતા નહીં કે હજી આવશે ઘેર કચ્છમાં જોજે તો ને પાછા રાતે મારી ના અરે લોન વાળા તો રાતે આવી છે પાછા એ તો હું આભાઈ નહીં યાર તો ટેન્શન ના ગયો હા તો એ કીધું આટલું કામ કરજો હો, મારા બાજુ રજો યાર ગેલા બાબુ હું છું યાર ટેન્શન તમારી મજબૂરી સમજજો થોડી હો હા કચ્છ મારા પર છોડી ગયો બધું મારા પર છોડી ગયો હા હું બધું આભાઈ હું અહીંયા જ રહું કચ્છો વાંધો નહીં હવે તો જાક વાળી જી હ હવે તો ઘર બાજુ કોઈ દેખાતું તો નહીં ને કારણ કે પેલી ડોશી એક તો સાત તો આલ્યો નહીં ગોમ વાળા તો ઠીક પણ પેલી ડોશી એ લોન વાળાને લીધે તો મારા ડોશી જતી રહી રિહાય ને હવે તો બધું જોવું પડશે કોઈ કારણ કે બધાને તો ખબર છે કે ટીંભાઈ ક્ષેત્રમાં પણ આ ક્ષેત્રમાં બધા જઈ હવે હું મારા ઘેર ઊંઘાણદારો આવ્યો મારા ઘેર જ ઊંઘી જવું ડાયરેક્ટ અંદર હોને ગમે તેમ ક્ષેત્રમાં ખોરતા ઊંઘવા જાય ઘરમાં અરે આ બૂટ હા બૂટ હંતાવા પછી હા જય ઊંઘી જ જવું છે તીનભાઈ શીખ્યા હતા બોલ્યા વગર ઘરમાં પહેરી ગયા છે વાહ બોય વાહ આજ તો દારો હારો ગયો કદીમાંથી ઘર જોવા ઘેર જોવા મળ્યા દારા નકર દારા તો દેખાતા નહીં કશો વાંધો નહીં હેરો બેહવા દો ઊંઘવા દો શાંતિ ઊંઘતા હોય તો મને શું કરવું હા આ બાપાને લેગ્યો પડવા દે મને તો ચોકર લાગતા તો અને અમારા ઓછા લોનો એ લઈ અને ભિખારી અમારે બનવાનો આ ભિખારીના દાડા આ જો ને મારો દેદાર આવું મારે એ છે મારે અને આપણે ધોળે ધોળ કરવાનું આ નોકરી તો શીખે હું કરવાની થઈ હે આ ભિખારીનો વેશ બદલ્યો હે આવું કોઈ ઓળખી ના જાય તો સારું ને કે સાહેબ આવતા હતા કે ઓહો ભિખારી બનીને આવ્યા ઉપાધિ કરી આજ તો એ ઘરમાં હોય ને તો પકડવા પછી સાહેબનો મોટા સાહેબનો ફોન કરું સાહેબ આવી ગયો તાત્કાલિક સાલાન પકડો ને તાત્કાલિક રિક્ષા હોય તો રિક્ષા જે હોય એ લઈને હેડ ભાઈ બીજી વાત જ નહીં કરવી આવું તો આંજોમાં હું અમારે એકલાનું ઘર સસ્તું પાડશો આગળ જો કે આગળ જો આંજો પણ અમારે ઘેર કોઈ નહીં માં મમ્મી માં પપ્પા માં મમ્મા ઘેર જવું કોક આનોમાં કશું નહીં પણ હું આલું આગળ જો આગળ જો પેલા ઘરમાં હસી પેલા અમારું ઘર સસ્તું પાડી જાય તો જનતા ને અમારા ઘેર જ આવું છું અને આ ઘર બંધ થા ઘરમાં હોય ઘરમાં જો ઘર ખોલો આંજોમાં શું ચાલ્યા અને કોક આનો અમે આગળ જો એક તો લોન વાળા લોહી પીજા ને ગોમ વાળા લોહી પીજા ને બધા આવા બીજા બા ભિખારીએ હેડે આયા આનો તો કોક આનો નહીં હોય આગળ કશું હેડો આગળ કશું હોય નહીં આ ઘા હું આગળ તમે બસમાં ભરીને મનાલ દેવાના હો કોક આનો કા નહીં માર અરે, ઉભા તો સાહેબ ને હાલત ફોન કરું અલા યાર હારું હલો હા સાહેબ તમે હાલના હાલ આવી દેજો પેલાને પકડ્યો છે
ઓવા ઓવા જલ્દી હાલ જ આવી જાઓ પકડે થા ભણવાળા છીએ તમ સાહેબ છો તાને તે ભિખારીનો વેશ કરીને કેમ આયા છો અમાર તો ભિખારી નો લેવો જોઈ પડે લઈ મને બતાવ લ્યા બૈરો નો વેશ લેવો પડે ઉભો રે ભોળા તમે હારું નહીં જાગતા મારું કોઈ ઉભો સીધો ખેતરમાં નાહી જતો તો નામ નાહી જતો તો હાથમાં નતો આવતો તું એટલે આવા નાટક કરવાનો અમાર તો જો ભિખારી નો વેશ લેવો પડે ને બૈરો નો લેવો પડે સાહેબ આવી ગયા લો હપ્તો લાવો બરાબર ચાલો હાલો સાહેબ ચાલવાનું કરો મારી મજબૂરી સમજો અત્યારે તમે. કશું કોઈ મજબૂરી નહીં હપ્તો લાવો પેલા તો તઈ મહિનાથી હપ્તો લે નહીં શું કરવાનું મત પાસે પાસે ફરવાનું હવે એક તરફ તો કરાય મેં પણ સાહેબ મજબૂરી કોકની સમજવી પડે હું તમારે મજબૂરી તમારી હે? હું મજબૂરી તે મારા ઘેરથી પેલું એ થઈ ગયું દવાખાને લઈ ગયું એ અમારો કોઈ જોવા નહીં તમે હપ્તો લાવો નકર ગાડીની ચાવી લાવો બીજું કોઈ અમારો મગજ મારી વાપરવી નહીં પૂછ્યું આ ઘેરા ભાઈ તમને ખબર ની વાત નથી કરી કાલે વાત નથી કરી કે મારો હપ્તો ભરવો છે પણ પહેલા કે બધાએ તમે બીજી કોઈ મગજ મારી ના કરશો 3 મહિનાનું વ્યાજ આપો અને હપ્તો આપો નકર ગાડીની ચાવી આલો એટલે હું હેડતો હું નાટું કીધું કે સાહેબ આવશે પણ સાહેબ એક દાડો તો રહી જાઓ, એક દાડો તો રહી જાઓ. તું ભલે ભલે કશું રવા નહીં મગજ મારી ના કરશો સમજાવો તમે મજબૂરી કોકની સમજવી પડે સાહેબ તમારે ભાઈ ભાઈ મેં વાત હતો તમારી મજબૂરી હતી તો તમે ખેતરમાં ચમ નાહી જતા હતા એ યાર તમે આ બધા ખેતરમાં ચમ નાહી જતા હતા તમે ઘેર આવીને મારા આબુના ધજાકડા થતા હતા એટલે ઘેર અત્યારે જતો હતો. ચાકરા થઈ ગઈ તમે કયો હારું હવે ભૂલ થઈ ગઈ હવે નહીં કરું હવે. ચાલી તમે હાલવાનું કરો સાહેબ હવે સમાધાન કરી દો જે તમારો કાર્યક્રમ થતો હોય જે મારી વાત અપરો કાકા હા. મારી વાત અપરો સાહેબ હું લઈ જાઉં મારે બીજું કોઈ કશું કરવું નહીં તમે તાર હપ્તા ભરી જજો અને તમારી ગાડી લઈ જજો હા વેચે આપી જજો ભાઈ બસ કોઈ આરું નહીં આરું પછી હું કશું લે તારી. સાહેબ નું આવ્યું ચાલુ હાર્યું આ ડેટ ફૂટ્યું જ બરાબર જોડે રહીને ચલો. પકડાયું. ચાલ ભાઈ છૂટો હવે તારા વાદે અમાર ભિખારીના વેશ લેવા પડે આવું કોઈ દાડ કરતો નહીં શરમ કરો અમારું તો થોડું વિચારો મારી માની શોખ ના કોઈ દાડો લોન ના લઉં મારતું રોટલો ખાઈને એક સમય પણ આ મોટા સાહેબ. શોખ ના કરું આ તમારી કંપનીમાં બજાજ કંપનીમાં ટોપી લઈ હા ટોપી હા ત્યાં ઠેલો ખરેખર ગેલા ભાઈ એવા હો ને છેલ્લો હાલે તો હોય. લેજો. મોજ શોખ નહીં કરવાના મરચું રોટલો ખાઈ લેવાનો પણ કોઈ દાડો લોન ના લેતા કોઈ દાડ. મેં તો નાચ પાડી દીધા તમે પહેલા છે તમને શોખ થતો તો ભાઈ, હવે આપો હું કે લોન આ કરી લગ્ન કરવા લોન લીધી તાને? અને એમાં પાછી રિક્ષા લીધી તાને? એટલે રિક્ષા ના આપતા ભરો 10% લાવ્યો ઈવન આ ભોગવો તમે. વ્યાજ કરું હું રિક્ષા નો હપ્તો ના ભર્યો કે હું મારી રિક્ષા જઈ ના ના ભોગવો તમે બહુ શોખ છે તો ના પાડી તે મેં એ ડેટ ફૂટ્યા તું જતો રહે તારો જોડો અહીં બોલાવો આમાં તારા જ હાથ છી તમે ઓછો દતંગ કરતા હો તો મને આવું ખબર તો સાહેબ છે બહાર ચાવી જોડે રહીને કે લે સાહેબ હું આલું અને એક ને એક લાખો મને તો લોબો હોત થઈ ગઈ એ ડેટ ફૂટ્યા પાડો છે પણ નહીં હારો જોડી લઈને બચારાની હવે રિક્ષા ચિંતા ના કર્યો તો હું છોડાવી દઈએ પણ આજ કદી આ ધંધો કરતા નહીં પછી મારી માની સોગન ખરેખર કાઢ તો જોરદાર પડી ગયો ગેલાબા આ તો લોન મારા ના છોડવું ખાઈને એટલા ભૂકા કાઢી ના તમારા શું વાત કરો પણ હવે કદી આ ધંધો નહીં કરું મરચું રોટલું ખાઈ લે એમ કોઈ નહીં. શોખ નહીં કરવો મારો હવે. તમે નિયમો જોણ્યા ફાઇનાન્સ ના જોવાને હોય તો આ વખો આવતો જ નહીં ને મારે કડક નિયમો હોય યાર હું વાત કરું આ તમે અત્યારે મને સમજાવ્યું પેલું સમજાવ્યું તો બહુ સારું અમે હતું. તમને લોન લેતા એક કારણ નહીં લેતા સારું હેરો આટલી ભૂલ થઈ ગઈ મારી મને આટલી વખત રિક્ષા છોડી કશો વાંધો આલો. નહીં, રિક્ષા- બીજી વખત હું ભૂલ નહીં કરું રિક્ષા હું છોડાવી દઉં ચિંતા ના કરશો હું કીધું હું હા. પૈસા પર દઈ ચિંતા ના કરશો હા. પણ આવા ધંધો ના થવો તો આવો હવે નહીં કરું આટલી શું વખત કીધું? માં છોડી આલો તો કહી દો તાન હા? કહી દો કસ્ટમર ને કહી દો જે કેવું હોય મારી માની સોગન મરચું રોટલો ખાઈ લેજો પણ હે ને કોઈ દાડો લોન બજાજ ની કે ફાઇનાન્સ કોઈ લોન કરતા કદી ના લેવી. નહીં ખોટા મોટા શોખ કરવા નહીં. નહીં ના હોય તો ચોંગડી લેવું અને ચાદર હોય એટલે જ પગ લોબા કરવા બધા લોબા કાવાય નહીં ને મોટા પડ્યો જો આથી એવું તો જય માતાજી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને માની સોગન પૈસા માટે તો લોન લેતા જ નહીં ભૂકા ભેરાઈ જશે હું કીધું તો જય જોગણીમાં જય સદીમાં